હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું ટ્રેડિશનલ રીતે ગુજરાતી હાંડવો કુકરમાં બનાવીશું। બહુ ટેસ્ટી એવો અને ચટાકેદાર બનશે, બધાને બહુ જ ભાવશે અને દાળ ચોખાનું માપ સાથે તૈયાર કરીશું। તો અહીંયા આપણે સામગ્રીઓ જોઈ લઈએ। તો હું અહીંયા થોડુંક એવું માપ બતાવી રહી છું, પણ બાજુમાં હું લખીને બતાવી રહી છું। 2 કપ જેટલા ચોખા, સાથે 1 કપ જેટલી ચણાની દાળ, અડધો કપ જેટલી ઉડદની દાળ એટલે કે અડદની દાળ, સાથે અડધો કપ જેટલી તુવેરની દાળ અને 1 ચમચી મેથી લઈશું। સૂકી મેથી આવે એ લેવાની। તો હું અહીંયા સામગ્રીઓ લખેલી છે એ રીતે જ આપણે તૈયાર કરીશું। અને મેં અહીંયા લોટ મિક્સરમાં દળી લીધો છે, તો આવો કરકરો લોટ તૈયાર કરીશું। તો 2 કપ જેટલો મેં લોટ લીધો છે, સાથે 1 કપ જેટલું ખાટું દહીં ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું। તો અહીંયા ઠંડીની સિઝન છે એટલે હું અહીંયા ગરમ પાણી વાપરી રહી છું। ગરમી હોય ત્યારે તમે નોર્મલ પાણી પણ લઈ શકો છો। તો જરૂર હોય એટલું પાણી ઉમેરતા જઈશું અને બેટર તૈયાર કરતા જઈશું। તો એકદમ સારી રીતે દહીં, પાણી અને લોટને મિક્સ કરીશું। તો તમે જોઈ શકો છો અહીંયા મને 2.5 થી 3 કપ પાણીની જરૂર પડી છે અને આ રીતનું આપણે બેટર તૈયાર કરી લઈશું। તો ઠંડીની સિઝનમાં ગરમ પાણીનો ઉપયોગ કરવાનો અને નોર્મલ પાણીનો ઉપયોગ ગરમી હોય ત્યારે તમારે કરવાનો। 1 ચમચી જેટલું દહીં ઉપર આ રીતે ફેલાવી દેવાનું, એટલે આથો બહુ સારો એવો આવશે અને 8 કલાક માટે રેસ્ટ આપી દઈશું, એટલે કે આથો લાવવા માટે। તો ઠંડીની સિઝનમાં આ રીતે કાપડમાં આ રીતે લપેટી અને ઓવનમાં મૂકી દેવાનું, તો એકદમ સારો એવો આથો આવી જશે। તો 8 કલાક જેવું થઈ ગયું, તો તમે જોઈ શકો છો આ રીતનું જાળીદાર બેટર તૈયાર થશે અને 1 મિનિટ માટે આ રીતે સારી રીતે બધું ફેટી લઈશું। તો એકવાર મિક્સ કરી લીધું, હવે આપણે એમાં વેજીટેબલ્સ ઉમેરી દઈશું। તો 1 કપ જેટલી દૂધી, અડધો કપ જેટલું છીણેલું ગાજર, અડધો કપ જેટલું ઝીણા કટ કરેલા લીલા ધાણા અને અડધો કપ જેટલી મકાઈના દાણા। તમે કોઈ પણ વેજીટેબલ લઈ શકો છો। તો તમે અહીંયા મકાઈ બાફીને પણ ઉમેરી શકો છો, પણ હું અહીંયા હાંડવામાં કાચી જ ઉમેરી રહી છું। સાથે 1 મોટી ચમચી લસણની પેસ્ટ, 2 મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું। સૂકા મસાલા તો 1 ટીસ્પૂન જેટલી લાલ મરચું પાવડર, અડધી ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1/4 ટીસ્પૂન જેટલી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી ખાંડ ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું। તો ખાટું દહીં હોય અને આથો પણ એટલો ખાટો હોય એટલે ગળપણ માટે ખાંડ ઉમેરવાની, બંને બેલેન્સ કરવાનું, ગળપણ ખટાશ એટલે બહુ સારો એવો ટેસ્ટ આવશે। તો મેં અહીંયા કુકર લીધું છે હાંડવાનું અને તેલથી સારી રીતે ગ્રીસ કરી લઈશું અને ઘઉંનો લોટ આ રીતે આપણે સ્પ્રિંકલ કરી દઈશું, એટલે હાંડવો ઇઝીલી નીકળી જશે। તો તમે જોઈ શકો છો હવે આપણે હાંડવાનો વઘાર કરીશું। તો એક નાની પેન લઈશું અને પેનમાં 3 થી 4 મોટા ચમચા તેલ ગરમ કરીશું। 1 ટીસ્પૂનથી ઉપર રાઈ ઉમેરી દઈશું, 1 ચમચી જીરું ઉમેરી દઈશું। એકદમ સારી રીતે ફૂટવા લાગે એટલે સૂકા લાલ મરચાં, મીઠા લીમડાના પાન અને સફેદ તલ ઉમેરી દઈશું। અડધી ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા, ખાવાનો સોડા આવે ઉમેરી દેવાનો અને એક્ટિવેટ કરવા માટે ઉપરથી વઘાર ઉમેરી દઈશું। એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું બેટરને। તો તમે જોઈ શકો છો આ રીતે બેટર આપણે મિક્સ કરી દીધું। મિક્સ થઈ જાય એટલે આપણે જે તેલવાળું કુકર ગ્રીસ કર્યું હતું એમાં આપણે બેટર ઉમેરી દઈશું। તો એકદમ સારો એવો હાંડવો ફૂલીને તૈયાર થશે। તો આ રીતે ફેલાવી દેવાનું એકદમ સારી રીતે અને ઉપરથી સફેદ તલ આ રીતે સ્પ્રિંકલ કરી દઈશું, એટલે બહુ સારો એવો નટી ફ્લેવર આવશે। તો હાંડવામાં તેલનું પ્રમાણ અને તલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું, ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની અને આ રીતે ઢાંકણ બંધ કરી દઈશું અને ઉપરથી લોખંડનો તવો મૂકી દઈશું। તો 45 મિનિટ માટે આપણે થવા દઈશું। તો ઉપર તમે તવો આ રીતનો મૂકશો તો એકદમ સારો એવો હાંડવો બેક થશે।
તો તમે જોઈ શકો છો 45 મિનિટ જેવું થઈ ગયું. આ રીતે આપણે ટૂથપીકની મદદથી ચેક કરી લઈશું. એકદમ ક્લીન આવે છે એટલે તૈયાર થઈ ગયો. 15 મિનિટ માટે ઠંડો કરીશું અને પછી આ રીતે આપણે હાંડવો કટ કરી લઈશું. તમે જોઈ શકો છો હાંડવો એકદમ સારો એવો ફૂલી ગયો છે. ઠંડો થાય પછી આ રીતે કટ કરવાનો. અને આ હાંડવો તમે ચા સાથે કે પછી સોસ સાથે સર્વ કરો. અને તમે જોઈ શકો છો પાછળ આ રીતનો એકદમ સારો એવો બેક થઈ ગયો હાંડવો અને અંદરથી સોફ્ટ અને એકદમ સારો એવો જાળીદાર બનીને તૈયાર થશે. તો તમારી પાસે હાંડવા કુકર હોય તો આ રીતથી જરૂરથી ટ્રાય કરજો. બધાને બહુ જ ભાવશે. રેસીપી ગમ્યું હોય તો લાઈક કરજો.